જય બજરંગબલી હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ. મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો તમે ઘણા બધા વડીલોને કે તમારા મોઢે પણ સાંભળ્યું હશે કે બોલેલા પણ હોય અને વિચારેલું હોય કે ભાઈ સારા લોકો સાથે ખોટું ને ખરાબ કેમ થાય, ભગવાન સારા લોકોને વેલા લઈ લે છે ઉપર. આ બધા શબ્દ સાંભળેલા તો હોય જ બધા ક્યાંક ને ક્યાંક, તો બરોબર છે. તો મિત્રો, એનું કારણ મારે તમને કહેવું છે ભાઈ. જો તમે જોયું હશે કે ખોટા લોકો જે હોય, ખરાબ લોકો જે હોય, પાપ કરતા હોય કે ખોટું કામ, બે નંબરના ધંધા કરતા હોય, ગમે તે હોય, બરોબર, XYZ, એ લોકો રાજી હોય, નિરોગી હોય, કોઈ પ્રોબ્લેમ નથી હોતો, પૈસા ટકે, સુખમાં, એક રીતે બધી રીતે રાજી હોય. એનું શું કારણ? અને આપણે બધું સાચું કરીએ, સારું કામ કરીએ, ભગવાનની આટલી ભક્તિ ભાવ કરીએ, તેમ છતાં આપણી સાથે ખરાબ ને ખોટું કેમ થાય? જ્યારે આપણે કહીએ કે નસીબ જ ખરાબ છે ભાઈ, બરોબર, કાં પછી ભગવાનને આપણી ચિંતા જ નથી, ભગવાનને આપણા ઉપર કંઈ દયા જ નથી આવતી, આવા બધા શબ્દો વાપરતા હોય. પણ હકીકત તમને એ કહી દઉં કે જે ખરાબ કામ અને ખોટા કામ કરતા હોય, આ જે પણ બોલું છું ને બધું ગ્રંથોમાં લખેલું છે મિત્રો, પહેલાં જ ચોખવટ કરીને કહી દઉં તો, જે કોઈ ખરાબ કામ, ખોટા કામ, પાપ કર્મ કરતા હોય છે, એ લોકો રાજી શું કામ હોય ભાઈ? તો કે એના પાછલા જ ભવનો જે કર્મ હોય ને એ સારા હોય, અને એ કર્મ અત્યારે ચાલતા હોય ને મિત્રો, એટલા માટે એને અત્યારે એમ હોય કે હું જે કાંઈ કરું છું ને ભાઈ, મને કાંઈ વાંધો નથી, ભગવાન મારી ઉપર નથી જોતા, મારી ઉપર રાજી છે ભાઈ, કરવા દો, મોજ કરો, જલસા કરો. પણ જ્યારે આ કર્મ પૂરા થઈ જશે સારા એના પાછલા ભવના, એ ભેગું એનું પાનું પલટશે ને ભાઈ, વાત જવા દો, એવા હેરાન થાય લોકો. આ હકીકત છે વાત, બરોબર. ઘણા મહારાજો પાસે મેં સત્સંગ કરેલો છે, એ કહું છું. અને બીજી વાત, આપણે સારા કર્મ કરતા હોય, બરોબર છે, કંઈ ખોટું કોઈનું નથી કરતા, આપણી સાથે ખોટું થાય છે. એનું કારણ એ કે આપણા પાટલા ભવના અમુક કર્મ ખરાબ હોય ભાઈ, આપણે તો જોવા નથી ગયા, કાંઈ વાંધો નહીં, સ્વીકારી લ્યો. જે સમય છે એ વીતવા દો, ભગવાનનું નામ લેતા જાઓ, નામ લેતા જાઓ, નામ જપ કરતા જાઓ, સારા સાચા કર્મ કરતા જાઓ. જેવો આપણે ઈ ભવના કર્મ આપણા પૂરા થાય ને, એ ભેગા રાજાની જેવી જિંદગી આપણને દાદા આપશે ભાઈ. ભક્તિભાવ જે પણ તમે કર્યો હોય ને, એનું એક એક સેકન્ડનો હિસાબ છે ને તમારી સાથે મોજવાળી જિંદગી દાદા આપે. આ હકીકતની વાત છે મિત્રો. એટલા જ માટે હું ઘણા વિડીયોમાં, ઇન્સ્ટાગ્રામમાં પણ કહેતો રહું છું કે બસ ભગવાનનું નામ જપ છે ને ક્યારેય ન મૂકવું, ભક્તિભાવ ક્યારેય ન મૂકવા. રામ 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 રામ, હનુમાન દાદા હનુમાન દાદા, સીતારામ સીતારામ. બસ તમારા કોઈ પણ પ્રિય દેવી દેવતાઓ હોય ને ભાઈ, 24 કલાકમાંથી તમને જેટલો સમય મળે ખાલી નામ જપ કરતા રહેશો. અને ખાલી નામ જપ, એની પણ એટલી તાકાત છે, એટલો પ્રભાવ છે ભાઈ, કે ગમે તેવું ખોટું ખરાબ, મેં જે તમને કીધું ને, પાછલા ભાવમાં કદાચ ભૂલચૂકથી આપણાથી એવા ખોટા કર્મ થઈ ગયા હોય, એના આપણને અત્યારે ફળ મળતું હોય, તો એ કર્મો પણ ભૂસી નાખે છે. એટલી તાકાત આ નામ જપમાં છે. પણ તમારે એક શ્રદ્ધા, ભાવ, ભક્તિ, વિશ્વાસ, એક આમ મનથી જ ને મક્કમ રહીને ભાઈ ભગવાનનું નામ જપ કરવાનું. બસ ભગવાનને ક્યારેય ન મૂકતા. આટલું જ મારે તમને કહેવું છે ભાઈ. અને બીજી એક નાનકડી વાત તમને એ કહેવી હતી કે તમે જે કાંઈ પણ વસ્તુ બોલો છો, જે કાંઈ પણ વિચારો છો, એ વસ્તુ હકીકતમાં થઈ જાય છે. આ વસ્તુ 100% સાચી વાત છે. કારણ કે મેં અગાઉ પણ કીધેલું છે, અને આ વિડીયોમાં પણ મારે એ વાત કહેવી છે ભાઈ. કારણ કે ઘણા લોકોને લાગતું હોય કે એવું કાંઈ હોતું નથી, પણ તમારું બોડી, તમારું શરીર જે છે ને, મેં અમુક એક બે એવા ડૉક્ટર્સને પણ ઓળખું છું ભાઈ, બરોબર, કે જેની સાથે બેઠેલો છું અને એમની સાથે વાત કરીને પણ સાંભળેલું છે કે વ્યક્તિ જે કાંઈ બોલતો હોય ને કે ભાઈ મારે બધું ખરાબ છે યાર, કંટાળી ગયા, હવે આ કાંઈ નસીબ જ આવા છે, આમ ને તેમને, જેટલું નેગેટિવ બોલશે એટલું નેગેટિવ થતું રહેશે. તમે પોતે પણ ટ્રાય કરજો એક વખત. આમ તો ન કરાય, પણ આ તો જસ્ટ ઉદાહરણ દેવા કહું છું. કદાચ કોકને લાગે કે આ બેઠા બેઠા બોલે રાખે છે, તો કે માથું દુખે છે, ન દુખતું હોય તોય જોજો, ન દુખે ને તો મને કહેજો ભાઈ, તમને ગેરંટી આપું દુખશે. કારણ કે એ શરીર, માઇન્ડ, બોડી, તમે જેવું વિચારશો એવું થશે. મિત્રો, અમેરિકાના એક વ્યક્તિ છે, જેમણે, નાનકડી જ વાત છે, બહુ સમય નહીં લઉં તમારો, એમણે અમેરિકાના વ્યક્તિનું, મેં આખો એક લેખ વાંચ્યો હતો ને ઇન્ટરનેટ પર, કેન્સર હતું, બ્રેઇન કેન્સર. હવે એણે કઈ રીતે કેન્સર ટ્રીટમેન્ટ તો ચાલુ જ હતી, સાથે સાથે દરરોજ રાતે એ સૂતા ને ભાઈ, ત્યારે એક બંદૂક મગજમાં લેતા, કે આમ બંદૂક છે ભાઈ, અને કેન્સરના જે કણ હોય ને મગજમાં, એ કણને હું બંદૂક મારું છું, એવું ટૂંકમાં એ ઇમેજિનેશન, એક વિચાર કરતા, એવું મેં કલ્પના કરતા એવી. અને મિત્રો, તમે યકીન માનો, એનો કોન્ફિડન્સ એટલો હતો, ભગવાન પ્રત્યેનો એનો પ્રેમ એટલો હતો, બરોબર છે, કે દવાથી એનું કેન્સર, બ્રેઇન કેન્સર હતું ને, એ પૂરું થઈ ગયું, સોલ્વ થઈ ગયું, અને અત્યારે એ સાજા છે ભાઈ. આ ક્યારેક લેખ મારી પાસે હશે ને, હું 100% એકાદા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં તમને મોકલીને બતાવીશ ભાઈ. તો મિત્રો, એટલે એવું નથી કહેતો બંદૂક મારો આમ કરો, એ તો બધાની અલગ અલગ કલ્પના હોય, જેને જેવું મોજ આવે, જેવું ફાવે એવું. પણ કહેવાની વાત એ છે કે કોન્ફિડન્સ ને તમે જે વિચારો એ
થાય છે. બસ આ વિડીયોમાં આટલું જ કહેવું હતું. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે મારું કરણ દવે અથવા તો karan.dave_official11 પર સર્ચ કરજો, જરૂરથી મળશે. આ ચેનલને પણ નવા વિડીયો તમે જો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ લાઇક પણ કરી દેજો મજા આવી હોય તો, અને કમેન્ટમાં જય બજરંગબલી, જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય મા મોગલ, ઓમ નમો નારાયણ, જય મોજ આવે તે લખજો વાલા. મળીએ બહુ જલ્દી નવા વિડીયોમાં. જય દાદા, જય પ્રભુ શ્રી રામ.